સાયન્સ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે વિશ્વવિખ્યાત સુરત હવે પ્રવાસન ક્ષેત્ર પર વૈશ્વિક નકશા પર ચમકવા માટે તૈયાર છે. સુરત મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ડુમસ સી ફેસ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. ડુમસનો દરિયા કિનારો સુરતીઓ માટે રવિવારની રજાઓ અને સાંજની સહેલગાહનું મનગમતું સ્થળ રહ્યું છે. હવે તેને વર્લ્ડ ક્લાસ લુક આપવામાં આવ્યો છે. ₹166 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફેઝ 1માં પ્રવાસીઓ માટે આધુનિક વોકવે, બેઠક વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ અને રોશનીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે એક સમયે સ્વચ્છ ગણાતું સુરત આજે દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમે છે. ડુમસ સી ફેસ પ્રોજેક્ટ રાજ્યના પ્રવાસન નકશામાં એક નજરાણા સમાન છે. માત્ર ડુમસ જ નહીં પરંતુ સમગ્ર સુરત શહેરમાં આંતરમાળખાકીય સુવિધા મજબૂત કરવા માટે કુલ 673.12 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને 247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રાંદેર ખાતે ₹271.63 કરોડના ખર્ચે 160 ml ક્ષમતાનું આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભેસ્તાન અને પાલનપુર વેચાણ ખાતે ₹55 કરોડથી વધુના ખર્ચે આધુનિક આવાસોનું લોકાર્પણ કરાયું છે. સુરત મનપાએ ગ્રીન એનર્જી તરફ ડંગ માંડતા 56 કરોડના ખર્ચે 6.3 મેગાવોટ ક્ષમતાનો વિન્ડ પાવર પ્લાન્ટ શરૂ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટીમ સુરતને અભિનંદન પાઠવતા કહ્યું કે ડુમસ સી ફેસ પ્રોજેક્ટની ડિઝાઇન વિશ્વસ્તરીય માપદંડો મુજબ તૈયાર કરાઈ છે. સુરતના મેયર દક્ષિશભાઈ માવાણીએ ઉમેર્યું કે ડુમસ હંમેશાથી સુરતીઓના હૃદયની નજીક રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા કુદરતી સૌંદર્યને જાળવી રાખીને અત્યાધુનિક સુવિધા વિકસાવવામાં આવી છે જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે.